જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છે। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એની માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો, જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। હવે મિત્રો આપણે જોઈશું સિંહ રાશિ। સિંહ રાશિ એટલે 12 રાશિમાંની 5મી રાશિ એ સિંહ રાશિ છે। સિંહ રાશિના અક્ષર છે મ અને ટ। આ વર્ષે સિંહ રાશિવાળાને સારું અને નરસું બે પરિણામ ભોગવવાના તૈયાર રાખવાની છે, પણ એકંદરે જોવા જાવ તો સારું છે। એટલે માટે સિંહ રાશિવાળાને શું કરવાનું હોય છે એ તમામ વિગત હું આ વિડીયોના અંતમાં બતાવીશ અને કહીશ, તમને એના ઉપાય જણાવીશ। હવે નોકરી ધંધાની આપણે વાત કરીએ। સૌથી પહેલાં નોકરી ધંધામાં આપણે જે ચાલુ નોકરીઓ છે એ લોકો માટે સારું છે, પણ એ લોકોએ નોકરી બદલવાની સહેજે કોશિશ કરવાની નહીં અને શાંતિથી જેટલું થાય એટલું કરવાનું અને કાર્યમાં બરાબર ધ્યાન રાખી અને કાર્ય કરશો તો તમને વાંધો નહીં આવે। અને ધંધાર્થી હોય એને વધારે પૈસા ક્યાંય રોકે નહીં અને ઓછા પૈસાનું રોકાણ કરી અને જેટલો ધંધો થાય એટલું કરે, નહીં તો જો વધારે રોકાણ કરશે અને નુકસાની આવશે તો બહુ હેરાન થવાની વાત થશે। એટલા માટે ધંધાવાળાએ બહુ સાચવી અને કામ કરવાનું અને ધંધામાં પૈસા રોકવાના। તો મિત્રો આ વર્ષે લગ્ન જીવન એકદમ સારું જવાનું છે। જેને લગ્ન કરવાની ઈચ્છા છે એના લગ્ન થશે, જેમને પ્રેમ લગ્ન છે એ પણ પ્રેમ લગ્ન કરી શકે છે, અને જેને સરકારી એટલે કોર્ટમાં લગ્ન કરવાના છે એમને પણ લગ્ન થઈ શકે છે। પણ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જો કંઈ પણ વિખવાદ થાય તો તમારે સમજણપૂર્વક સમાધાનની ભાવના રાખશો તો આ લગ્ન જીવન ટકી રહેશે, નહીં તો કોર્ટમાં કરેલા લગ્ન તમારા ફેલ થઈ જશે। એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું। અને સંતાન ઈચ્છુક હશે એને આ વર્ષમાં સંતાન પણ થવાની શક્યતા છે। એકંદરે આ વર્ષ લગ્ન જીવન માટે સારું છે। આ વર્ષ સંતાનોના વિદ્યા અભ્યાસમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે। આ વખતે આપણા પોતાના સંતાનો બીજા કોઈ એવા અભ્યાસક્રમમાં ન પડી જાય કે જેથી તેને ખૂબ હેરાન થવાનું થાય, એટલે માતા પિતાઓએ સંતાન પ્રત્યે ખાસ કાળજી રાખવી અને એના પ્રત્યે ખાસ ધ્યાન રાખવાનું। એના અભ્યાસ કેવો કરે છે, શું છે શું નહીં, કે ભૂલચૂક થતી હોય તમારે એને ગાઈડન્સ આપવાનું હોય છે। અને જેને ફોરેન જવું છે એ જઈ શકે છે, પણ એને માટે જે કાર્ય કરવાનું હોય છે એ કરશે તો અવશ્ય જઈ શકે છે। આ વર્ષમાં આપણા ઘરમાં રહેતા વડીલોની તબિયત બગડવાની શક્યતા છે, માટે એ વડીલોની ખાસ દરકાર કરવાની અને એમને તાત્કાલિક એવું કંઈ લાગે તો ડૉક્ટર પાસે લઈ જવાના, દવા કરાવી, જેથી કરીને આપણને વાંધો ન આવે। અને આવો બીમાર પડે એટલે આપણી માનસિક પરિસ્થિતિ પણ બગડે છે। માનસિક પરિસ્થિતિને શાંત રાખવા માટે આપણે ખાસ એક જ બાબત ધ્યાન રાખવાનું કે થોડી વધારે મહેનત કરવી પડે વાંધો નહીં, પણ ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરી અને આપણા ઘરના જે દવાખાનાના ખર્ચા છે કે બીજા કોઈ આ ખર્ચા છે એ પૂરા કરવા। આમ કરવાથી તમારા ઘરમાં માનસિક રીતે શાંતિ રહેશે, પણ જો આમ નહીં થાય તો માનસિક ઉજાટ રહેશે અને તમે પરેશાન થશો। તો મિત્રો આ વર્ષે સિંહ રાશિના જાતકો માટે જમીન પણ લઈ શકે છે, મકાન પણ સારું એવું લઈ શકે છે, ફ્લેટ લેવો તો ફ્લેટ પણ લઈ શકે છે, ગોડાઉન વગેરે કંઈ પણ ખરીદવું હોય તો ખરીદી શકે છે, અને એ એમને વસ્તુ સરળતાથી મળી શકે છે।
એટલે આ બધામાં એમને સારામાં સારો ફાયદો છે અને કદાચ પોતાની સંપત્તિ બાપદાદાની સંપત્તિ હોય છે એમાંથી પણ એમને ભાગ મળી શકે છે. તો મિત્રો, કોર્ટ કચેરી બાબતે આપણે ખાસ સાવધાન રહેવું પડશે, કારણ કે તમારા ઉપર જે કેસ થયા હોય, આવકવેરાના કરવેરાના કંઈ પણ કેસ થયા હોય, એની પાછળ વધારે હાથ સરકારનો તો ઠીક છે, સરકાર સિવાય બીજા જે તમારા હરીફ શત્રુઓ હોય છે એ લોકોએ આની અંદર ભાગ ભજવતા હોય છે. એટલે તમે જે કામ કરતા હો તો એને અવરોધમાં નાખે છે. એટલે માટે અવરોધ ના મળે એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને સમય પ્રમાણે સમય સૂચકતા વાપરી અને તમારે આ કામ કરવાનું છે, જેથી તમને આ બાબતમાં કોર્ટની બાબતમાં શાંતિ મળશે. મહિલાઓએ આ વખતે ખાસ પ્રયાસ કરવા પડશે નોકરી માટે, અને નોકરીમાં સારા પ્રયાસ કરશો તો તમને નોકરીમાં સાચો છે, નહીં તો નોકરીવાળા તમને ઘરે બેસાડી દેશે. અને આ પ્રમાણે કરવાથી તમારી નોકરી પણ જળવાશે. અને બીજી વસ્તુ કે તમારે તમારા કુટુંબીજનો સાથે ખાસ વ્યવસ્થિત રહેવાનું અને એમની સાર સંભાળમાં રહેશો તો તમને કોઈ વાંધો નહીં આવે. અને જો તમે કોઈ લોભ લાલચમાં બીજે ક્યાંય ફસાશો તો કોઈ કાઢવાવાળું બહાર મળશે નહીં. માટે મહિલાઓએ કુટુંબ પ્રત્યે ખાસ દરકાર રાખવાની અને કુટુંબની સેવા કરવાની. તો મિત્રો, હવે ઉપાય જાણી લઈએ. ઉપાય કરવામાં એક તો કોર્ટ કચેરીનું હોય ત્યારે હનુમાનજીને યાદ કરવાનું અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના. શક્ય હોય જે તમારી તાકાત હોય તો 108 હનુમાન ચાલીસાના પાઠ મંગળવારે કરવાના, જેથી કરીને શનિ મહારાજ તમારી પર ખુશ રહેશે અને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરશે. બીજું, વિદ્યાભ્યાસમાં તમારે ગુરુના જપ કરવા જોઈએ, અથવા તો ગુરુવાર કરવા જોઈએ, અથવા તો ચણાની દાળની કે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે કરો તો પણ તમને સારું રહેશે. અને બીજું છે, મૃત્યુંજયના જપ કરો અથવા શિવજીની પૂજા કરો તો તમને રાહુ પણ સપોર્ટ આપશે અને તમારું ખરાબ થતું કામ અટકશે. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો તમારા મિત્રો, સ્નેહીજનો અને કુટુંબીજનોને મોકલાવશો, શેર કરશો. અને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલને તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. પણ એક વાતનું ધ્યાન રાખજો, એક વખત સબસ્ક્રાઈબ કર્યા પછી બીજી વખત કરશો તો ભૂસાઈ જશે. માટે તમારે એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે. આ વિડીયો તમે બીજાને પણ જોવાનું કહેશો કે જેથી કરીને એમને પણ આ બાબતની જાણ રહે કે શું કરવું શું ના કરવું. તો મિત્રો, બસ આજે આટલું જ. આજે મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.